હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બેટા આપણે વાત કરવાના છીએ જે પ્રકરણ 2 અત્યારે આપણે ચાલુ રહ્યું છે ધોરણ 10 ની અંદર. એમાં આગળનો પ્રશ્ન છે બેકિંગ સોડા, ખાવાના સોડા અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ અને ઉપયોગો જણાવો. તો ખાસ ધ્યાન આપજો બેટા, અહીંયા બહુ જ સિમ્પલ છે. બેકિંગ સોડા, ખાવાના સોડા અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો અહીંયા તો પહેલા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનું અણુસૂત્ર થાય NaHCO3 ની વાત છે, અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા બેકિંગ સોડા, ખાવાનો સોડા. તો તમે કહેશો સર ખાવાનો સોડા? હા, તો તમારા ઘરે તમારા મમ્મી જ્યારે ઈડલી છે, પછી ઢોસા છે, પછી ખમણ છે, ઢોકળા છે, તો એ બધું જે બનાવવા માટે જે બેટર બનાવવામાં આવે, જે ખીરું બનાવવામાં આવે, એ ખીરામાં આથો લાવવા માટે તો એમાં શું ઉમેરે? ખાવાનો સોડા ઉમેરે. આ ખાવાના સોડાથી આથો આવે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને જે બેટર બનાવ્યું હોય, જે ખીરું બનાવ્યું એકદમ ફૂલી જાય. બરાબર? તો આથો શબ્દ તો તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે. તો એમાં જે સોડા નાખે એ કયો સોડા છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા. તો હવે એની બનાવટ, તો બનાવટ એની બહુ જ સિમ્પલ છે બેટા. તો એના બનાવવા માટે તમે જુઓ, આપણને ખબર છે કે આપણે સોડિયમ જોઈશે, હાઇડ્રોજન જોઈશે અને CO3 એટલે કે કાર્બોનેટ જોઈશે. તો આપણે એવા કમ્પાઉન્ડ લઈએ કે જેની અંદર આપણને આ બધું જ મળી રહે. તો કયા કયા કમ્પાઉન્ડ છે? તો પહેલા Na. તો Na માટે પ્રક્રિયા શું આવે? તો આપણને ખબર છે NaCl આવશે Na માટે. હાઇડ્રોજન માટે તો તમે કહેશો સર પાણી આવશે. CO3 માટે કે CO2 આવશે. અને એક ઘટક છે NH4 એમોનિયા. આટલા અહીંયા ઘટકો ભેગા કરવાના છે. તો NaCl ને આપણે શું કહીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ. એના પછી આ પાણી છે, આ છે કાર્બન ડાયોક્સાઇડ. અને NH4 એટલે શું કહેવાય બેટા? એમોનિયા. શું કહેવાય? એમોનિયા. બરાબર. હવે અહીંયા આપણે નિપજની વાત કરીએ તો NaCl, H2O + CO2 + NH4 આ બધાને જ્યારે તમે ભેગા કરો તો તમને અહીંયા નિપજ મળે NH4Cl વત્તા NaHCO3. NaHCO3 આનું નામ છે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ. આનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ખાવાનો સોડા પણ તમે બોલી શકો. તો અહીંયા શું થયું સમજો. NaCl છે, H2O છે, CO2 છે અને NH4 આ બધાને તમે ભેગા કર્યા તો તમને એમોનિયમ ક્લોરાઇડ મળ્યો અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યો. હવે આના ઉપયોગો તો અગ્નિશામક તરીકે પણ થાય છે. તમારા શરીરની અંદર એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો એન્ટાસિડ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. તમે કદાચ તમારો રોજિંદા જીવનમાં તમે અનુભવ કર્યો હશે કે તમને એસિડિટી ને એવું વધારે થઈ જાય એટલે તમારા મમ્મી કે તમારા પપ્પા હોય તમને શું કે બેટા એક સોડા બનાવીને પી લે. બરાબર? અથવા સોડા પી લે. તો એનો અર્થ એ સોડા તમે પીધી તો તમારા શરીરમાં એસિડિટી છે એટલે એસિડનું પ્રમાણ વધી ગયું છે. તમે જ્યારે સોડા પીવો છો તો આ જે NH4CO3 છે આ પોતે આલ્કલી છે. કેવો ઘટક છે બેટા? આલ્કલી ઘટક છે. અને આલ્કલી ઘટક હોય, કદાચ ગ્રીન માર્કરથી દેખાશે નહીં, બરાબર, હું ફરીથી લખું બ્લેક થી એટલે તમને ખ્યાલ આવે. આ આલ્કલી ઘટક છે એટલે આ શું કરશે કે તમારા શરીરની અંદર જે વધારાનો જે એસિડ હશે એને તટસ્થ કરશે. બરાબર? અને તમારા શરીરની અંદર જે એસિડ હશે તટસ્થ થશે એટલે આપણને એસિડિટી મટી જશે. તો એનો મતલબ એક પ્રકારનો એન્ટાસિડ થયો. બરાબર? એ સિવાય હવે આ વાત થઈ આપણે ખાવાના સોડાની. આના જ રીતે બીજો એક સોડા છે, તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. એનું નામ શું છે બેટા? ધોવાનો સોડા. ધોવાનો સોડા. તો ધોવાના સોડાનું નામ શું છે? તો આપણને ખબર છે સોડિયમ
કાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર છે Na2CO3 નટુ કોથળી. હવે તમને એમ થાય કે સર આ ધોવાનો સોડા તમે જોડે ને જોડે કેમ લખ્યો? એ જોડે ને જોડે ના લખાય ને. આ તો બંને પ્રશ્ન અલગ છે, પણ જુઓ ધોવાનો સોડા પણ તમારે બનાવવો હોય બરાબર, તો એના માટે પહેલા તમારે શું બનાવવું પડે? ખાવાનો સોડા બનાવવો પડે. આ ખાવાના સોડાને જ તમારે ગરમ કરવાનું, ઉષ્મા આપવાની. તો આને તમે ગરમ કરો એટલે કે NaHCO3 તમે આને ગરમ કરો, તમે આને ઉષ્મા આપો છો, તો ઉષ્મા આપો તો એ શું બની જાય? નટુ કોથળી એટલે કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ, અને શું છૂટું પડે અંદરથી? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો આનું નામ શું હતું? અહીંયા બે Na છે એટલે બે કરી દઉં છું. ચલો આનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આનું છે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ બરાબર. આનું નામ છે તમને ખબર જ છે પાણી, અને આ છે કાર્બન ડાયોક્સાઇડ. તો એનો અર્થ શું થયો કે તમારે ધોવાનો સોડા બનાવવો હોય તો ખાવાનો સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ઉષ્મા આપો એટલે કે ગરમ કરો તો તમને કોણ મળે? સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. હવે ધોવાના સોડાનો ઉપયોગ ક્યાં થાય? તો ધોવાના સોડાનો ઉપયોગ બેટા સફાઈના જે લિક્વિડ્સ આવે છે અથવા તમે ઘરની અંદર જે ક્લીનર યુઝ કરો છો તો એની અંદર ધોવાનો સોડા હોય. તમે કપડાં ધોવા માટે જે સાબુ વાપરો છો એટલે કે જે ડિટર્જન્ટ છે એની અંદર ધોવાનો સોડા હોય. તો જેટલું પણ જગ્યાએ તમે એટલું યાદ રાખો, એનું નામ જ છે ધોવાનો સોડા બરાબર. એટલે જે પણ તમે ક્લિનિંગ માટે રિએજન્ટ યુઝ કરો છો એ બધામાં શું વપરાય? ધોવાનો સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ બરાબર. તો આ બે પ્રશ્ન બેટા આટલું જ છે, બીજું કઈ નથી. સમીકરણ મુખ્ય છે, સમીકરણ પરથી જ આપણે પ્રશ્નનો આન્સર લખવાનો છે. ઓકે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ સમજાવો. હવે અહીંયા પ્લાસ્ટર ઓફ પેરિસ જેને આપણે નોર્મલી પીઓપી કહીએ છીએ. શું કહીએ છીએ? પીઓપી બરાબર. હવે આ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવાનું કેવી રીતે? બહુ જ સિમ્પલ છે. પ્રશ્ન આઈએમપી છે, 2 માર્ક્સની અંદર ઘણી બધી વખત પૂછાય છે બરાબર. તો પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે કશું જ નથી કરવાનું, બહુ જ સિમ્પલ છે. જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે અને પાણીનો અણુ દૂર થાય છે અને બનતા પદાર્થને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. તો અહીંયા શું થયું સમજો કે જ્યારે જીપ્સમને તમે 373 કેલ્વિન તાપમાને ગરમ કરો છો બરાબર, તો પાણીનો અણુ ખાલી દૂર થાય છે અને શું કહેવાય છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે જીપ્સમનું અણુ સૂત્ર શું થશે બેટા? તો જીપ્સમનું અણુ સૂત્ર થશે CaSO4 2H2O. હવે આપણે 373 કેલ્વિન તાપમાને એને ગરમ કરીશું. તો 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું તો પાણીનો અણુ દૂર થાય, તો CaSO4 1/2 H2O. તો અહીંયા 2 અણુ હતા પાણીના, એમાંથી 1.5 અણુ નીકળી ગયો અને શું મળ્યું આપણને? પ્લાસ્ટર ઓફ પેરિસ. તો આ શેનું અણુ સૂત્ર છે? જીપ્સમનું. યાદ રાખજો બેટા, પરીક્ષાની અંદર ઘણી વખત વિકલ્પની અંદર પૂછાય છે બરાબર. અને આ આપણને શું મળી ગયું? પ્લાસ્ટર ઓફ પેરિસ. ઓકે. હવે આના ઉપયોગો. તો આ થઈ બનાવટ. ઉપયોગો તો તમને કદાચ ખબર હશે કે ઓર્થોપેડિક જે ડોક્ટર્સ હોય છે એ તમને પ્લાસ્ટર પાટો બાંધી આપે બરાબર.
તો એ પ્લાસ્ટર પાટાને તમે કદાચ જોયું હોય તો પહેલા સાદી પટ્ટીથી પાટો બાંધશે, બરાબર. પછી એ પાટા ઉપર એક લિક્વિડ હશે, પાણીની અંદર આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ હોય અને પાણીની અંદર ઓગાળેલું હોય, એનું આમ પાણી કરી અને અહીંયા પાટા ઉપર લગાવશે એ પાણી, અને એ સુકાઈ જાય એટલે પાણીનું અણુ શું થઈ જાય, દૂર થઈ જાય. અને પાણીનો અણુ જ્યારે દૂર થઈ જાય તો પાછું જીપ્સમ એક સખત પદાર્થ છે ઘન, એની અંદર કન્વર્ટ થઈ જાય, સોલિડ બની જાય, અને જે પાટાને આપણે શું કહીએ, પ્લાસ્ટરનો પાટો, એમાં ઉપયોગ થાય. બીજું ઘરની અંદર જે તમે પીઓપી કરાવો છો એમાં ઉપયોગ થાય, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઉપયોગી બને છે, બરાબર. તો આ છે બેટા એના ઉપયોગો. તો અહીંયા આપણું ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂરું થાય છે. તમે થશે કે સર અમુકના વચ્ચેના જે ટોપિક છે, ક્ષારોના સમૂહ કે એ બધું બેટા બુકની અંદર તમને સરસ રીતે આપેલું છે, તમારે વાંચી લેવાનું છે, બરાબર. એમાં કંઈ સમજવા જેવું નથી, એટલા માટે નથી સમજાયું, બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર સંપૂર્ણ રીતે પૂરું થાય છે, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.